નમસ્કાર ગુજરાત, ફરી એકવાર આપનું સ્વાગત છે આજના એક નવા જ ખેડૂત સમાચારની અંદર. મિત્રો, આજે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને થોડાક સમાચાર વિશે વાત કરીશું. શું પીએમ કિસાન યોજનામાં તમારું નામ છે કે નહીં એ તમે કઈ રીતે તપાસી શકો છો? સાથે મિત્રો, 2000 રૂપિયાનો 19મો હપ્તો છે ખેડૂતોના ખાતામાં કઈ તારીખે જમા થશે? સાથે સાથે મિત્રો, શું પતિ પત્નીને આ યોજનાનો લાભ મળશે? 19મા હપ્તા મેળવવા માટે કયા ડોક્યુમેન્ટ જરૂરી રહેશે? નવું ફોર્મ તમે ક્યાં ભરી શકો છો? એટલે કે 19મા હપ્તાની જે હવે ઓફિશિયલી તારીખ જાહેર થઈ ગઈ છે, પરંતુ મિત્રો 20મા હપ્તા મેળવવા માટે તમે ફોર્મ કઈ રીતે ભરી શકો છો? સાથે સાથે મિત્રો, જો વધુ માહિતી મેળવી તો 19મા હપ્તાના ખાતામાં પૈસા જમા થશે. ખેડૂતો માટે એક સારા સમાચાર કે જ્યાં 6000 રૂપિયા વાર્ષિક મળે છે, શું આ વાર્ષિક રકમની અંદર વધારો થયો છે કે પછી નહીં? ત્યાર પછી મિત્રો, જો વધુ સમાચાર વિશે વાત કરીએ તો હાલ કેવાયસી વેરિફિકેશન એટલે કે મિત્રો કેવાયસી અને હાલ ફાર્મર રજિસ્ટ્રીની પ્રક્રિયા છે તે હાલ સૌથી સરળ. સાથે મિત્રો, ખેડૂત ભાઈઓ થઈ જાજો તૈયાર, કારણ કે મિત્રો 2000 રૂપિયાનો 19મો હપ્તો કઈ તારીખે જમા થશે તેમને લઈને પણ મહત્વના સમાચાર આવી રહ્યા છે. સાથે મિત્રો, ખેડૂતોને શું 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળવાના સમાચાર છે, સાચા છે કે ખોટા? સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો તમારે આ કાર્ય છે સૌપ્રથમ કરવું પડશે, જેમાં છે મિત્રો સૌપ્રથમ આ વખતે તમારે 19મો હપ્તો મેળવવો હોય અથવા તો 20મા હપ્તો હવે તમારે જોતો હોય તો તમારે મિત્રો ખાસ કરીને તમે ખેડૂત છો તો જેમાં મિત્રો આ વખતે યોજનાનો લાભ માટે ખેડૂતોએ ખેડૂત રજિસ્ટ્રીની પ્રક્રિયા છે એમાંથી પાસ થવું પડશે. જે ખેડૂતો દરેક ખેડૂત અન્ય આઈડી મળે છે, એટલે કે મિત્રો ખેડૂતોને એક અન્ય જે ઓળખ આઈડી કાર્ડ છે મળવાપાત્ર રહેશે. ખાસ મિત્રો, કૃષિ મંત્રાલયે પીએમ કિસાન સન્માન નિધિ સહિતની અન્ય કૃષિ યોજનાઓ જેમ કે રાજ્ય સરકાર અને મિત્રો કેન્દ્ર શાસિત પ્રદેશોના આ કાર્યક્રમ છે સોંપવામાં આવે છે. ભારત સરકાર આ નિર્ણય લેવામાં આવ્યો છે ભારત સરકાર દ્વારા, અને ખેડૂતોને નોંધણી કરાવ્યા વિના પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ નહીં મળે. એટલે કે મિત્રો, જે રીતે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું જે પીએમ કિસાન રજિસ્ટ્રીની જે આઈડી હશે તો જ તેવા જે વ્યક્તિ છે એમણે મિત્રો હવે આગામી હપ્તો મેળવવા માટે હાલ ફાર્મર રજિસ્ટ્રીની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. આ સાથે મિત્રો, જો વાત કરીએ તો સૌપ્રથમ તમે એક ફાર્મર રજિસ્ટ્રીની ફરજિયાત કરવાની રહેશે. ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને ડિજિટલ પ્લેટફોર્મ મારફતે તમામ વિવિધ નાણાકીય લાભો અને ધિરાણ સંબંધિત લાભો છે એ મિત્રો માર્કેટ સંબંધિત જાણકારી સરળ બનશે. ખેડૂતોને રજિસ્ટ્રેશન માટે પોતાનું આધાર કાર્ડ છે, આધાર કાર્ડ સાથે લિંક હોય તે મોબાઈલ નંબર છે, 8A છે, 7/12ની નકલ છે, ગ્રામ પંચાયત અને ગ્રામ ખાસ મિત્રો સેન્ટર છે અથવા તો કોમન સર્વિસ સેન્ટર છે એ પણ મિત્રો ખાસ કરીને જાહેર કરવામાં આવ્યા છે ફાર્મર રજિસ્ટ્રેશન પ્રક્રિયા અંતર્ગત. આ સાથે મિત્રો, જો વાત કરીએ તો 19મો હપ્તો ક્યારે આવશે એ પહેલાં મિત્રો જો વાત કરીએ તો કેવાયસી વેરિફિકેશન પણ અત્યારે ખૂબ જ જરૂરી બની ગયું છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે હાલ મિત્રો ઓનલાઈન અત્યારે કેવાયસી ફંક્શન છે અત્યારે હાલ ખૂબ જ ચાલી રહ્યું છે. અને મિત્રો આ અંતર્ગત જો વધુ માહિતી મેળવીએ તો મિત્રો હાલ કયા ખેડૂતો છે એ અત્યારે પોતાનું નામ તપાસી શકે છે, કઈ રીતે તપાસી શકે છે, તો આ જાણવા માટે તમારે મિત્રો પીએમ કિસાન યોજનાની જે સત્તાવાર વેબસાઇટ છે ત્યારે ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો હાલ નો યોર સ્ટેટસ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, એટલે કે મને કંઈ ખબર નથી મારો સ્ટેટસ એ રીતે જે ઓપ્શન આવે છે ત્યાં તમારે હાલ ક્લિક કરી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો સ્કીમ રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવાના રહેશે, ત્યારબાદ કેપ્ચા કોડ દાખલ કરવા રહેશે. ત્યાર પછી મિત્રો ગેટ ડિટેલ ઉપર ક્લિક કરવાનું રહેશે. ખાસ કે મિત્રો તમારું જ્યારે પણ નામ લિસ્ટમાં આવી જશે ત્યારે તમને પૈસા મળશે. જો નહીં થાય તો મિત્રો હાલ તમે આગામી હપ્તા માટે પૈસા છે કમાવી શકો છો. સાથે સાથે મિત્રો હવે એવા સમાચાર આવી રહ્યા છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોને મળે છે, પરંતુ આ હપ્તાની અંદર વધારો થયો છે નહીં. એટલે કે મિત્રો સૌપ્રથમ જે વાર્ષિક 6000 રૂપિયા ખેડૂતોને ટ્રાન્સફર કરવામાં આવે છે એમાં પણ મિત્રો ખેડૂતોને સાથે મિત્રો હવે ખેડૂત ભાઈઓ થઈ જજો તૈયાર, કારણ કે મિત્રો હવે તમારી આતુરતાનો છે એ સમય છે પૂર્ણ થવા આવ્યો છે. પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો હવે કયા દિવસે આવશે તેમને લઈને ઓફિશિયલી તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. તો ખાસ કે મિત્રો ચેનલ ઉપર નવા છો તો હાલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે એક સમાચાર તમારા માટે છે માત્ર મિત્રો, ખાસ કરીને તમે નવું ફોર્મ કઈ રીતે ભરી શકો છો. જે ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ લાભ લેવા માગે છે તો તેઓ પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ છે તે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લ્યો. ત્યાર પછી ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશનનો જે ખાસ કરીને ક્લિપ દેખાશે
જેમાં મિત્રો કેટલીક મહત્ત્વપૂર્ણ જાહેરાતો પણ હશે એ પૂછવામાં આવશે, જેમાં પણ કેટલીક મહત્ત્વપૂર્ણ જે માહિતી છે તમે જાણી શકો છો. આ સાથે મિત્રો જે આધાર કાર્ડ છે, બેંક ખાતાનું સ્ટેટમેન્ટ છે, જમીનનું દસ્તાવેજ છે, મોબાઈલ નંબર છે, આ તમામ પાત્રતા છે એ મિત્રો પૂર્ણ કરવી પણ આવશ્યક રહેશે. તો જ મિત્રો ખેડૂતોને છે 2000 રૂપિયાનો 19મો હપ્તો છે, એટલે કે મિત્રો અત્યાર સુધી 18 હપ્તા મોકલવામાં આવે છે. 18 × 20 એટલે કે મિત્રો 200, એટલે કે કહી શકાય 36,000 રૂપિયા છે મિત્રો ખેડૂત મિત્રો કમાઈ ગયા છે.